એમ કે ને એ લોકો ટેન્ક છે ને આપણી પાસે એક ટેન્ક છે. આપણી પાસે ક્યાં એક છે? આપણી પાસે બહુ બધી. એટલે એને એ અલગ છે, આપણી પાસે અલગ છે. એટલે ઓલો બોમ્બ નાખે એટલે ઉડે નહીં. પણ એની પાસે તો થોડીક જ છે, આપણી પાસે બહુ બધી છે ટેન્ક. ટેન્ક આપણી પાસે બહુ તો બધા હા પણ એક જ છે આમાં. આ પિક્ચરમાં તો એક જ દેખાડે. ના, બહુ બધી આપણી પાસે. પણ એ કેમ ચાલુ નથી કરતા? એ તો પિક્ચરમાં અલગ હોય, આપણે રિયલમાં ઘણી બધી છે. પાકિસ્તાનનું કાંઈ ન આવે આપણી પાસે. આપણી પાસે કેટલા ફાઇટર જેટલી આર્મીનું પિક્ચર. પાકિસ્તાનનું કાંઈ ન આવે આપણે ઇન્ડિયા પાસે. પાકિસ્તાન ખતમ થઈ ગયા પણ આપણે ક્યાં હુમલો કરવાનો? ચાઇનામાં. ચાઇનામાં. ચાઇના પછી બધા દેશ ખતમ થઈ જાય પછી આખું ઇન્ડિયા જ બની જાય. એટલે આખી દુનિયા ઇન્ડિયા છે. તો મજા તો બધા અમારે ઘૂમવાનું દિલ્હી, મુંબઈ. તારા આર્મીમાં જવું પડે પણ તો જ જીતે ને. મમ્મી ના પડે બધે મમ્મી પડે. તારે જવું હોય તો પૈસા જવાનું. ના ભરવાનું. ભરવાનું ન હોય, આપે પગાર આપે. કેટલા બધા પૈસા આપે અમારે? કેટલા? બહુ બધા. 2 લાખ કરોડ. સરહદ ઉપર રહેવાનું હોવા. એટલે આપણે તો કાશ્મીરમાં મૂકે, આપણે બરફ હોય ને અહીંયા બરફ, બધી બાજુ બરફ જ હોય. તો એમાં સ્વેટર પહેરીને એમાં બેહવાનું, એ ચોકી કરવાની, કોઈ દુશ્મનો આવી ન જાય. એટલે ફટાફટ આપણે ગળી જવાનું. એટલે આપણે આર્મીમાં પછી આપણી પાસે બંદૂક હોય ને મારવાનું. ઓલા લોકો બંદૂક મારે એટલે આપણે નીચે બેસી જવાનું. એટલે બે નો જવાનું, મારવાના સામે. ભલે આપણે કઈ થાય. આપણે કાંઈ ગમે ઈ થાય દેશ માટે તો થવું જ પડે ને. ગોલીનું લાગી જાય. ક્યાંથી લાગે? કાંઈ ન લાગે. હેલ્મેટ પહેર્યું હોય, બખ્તર પહેર્યું હોય પણ એમ ન હોય. તો આ માઇક તો ખુલ્લી હોય ને. આમ ગોળી આવતી હોય ને તો આમ થઈ જવાનું. મને પાછળ હોય તો લાગી જાય. તો ઈ જ મન છે. આપણે બંદૂક હોય જ ને આપણી પાસે.